5 વિષય ઇંગ્લિશ ગ્રામર। આજે આપણે ધોરણ 5 માં વિષય ઇંગ્લિશ ગ્રામર શરૂ કરીશું। વિષયાંક યુનિટ 1 તમારી ગ્રામરની પુસ્તક કાઢો। આઈડિયલની ગ્રામરની બુક, આ ટાઈપની દરેકે ગ્રામરની બુક લેવાની છે। આપણું ઇંગ્લિશનું જે આઈડિયલનું બુક છે પાઠ્યપુસ્તક વાળું એ અલગ, અને આ છે તમારી ગ્રામરની બુક એટલે કે વ્યાકરણ, એ આજે આપણે શરૂ કરીશું। યુનિટ 1 આર્ટિકલ્સ શું છે? પહેલો પાઠ શું છે? આર્ટિકલ્સ છે। તો પેજ નંબર કાઢો 5। આઈડિયલમાં પેજ નંબર 5 કાઢો। કાઢ્યું દરેકે? યસ। તો જુઓ આર્ટિકલ્સ, તો આર્ટિકલ્સ શું છે એના વિશે આજે આપણે વિગતે સમજીશું કે આર્ટિકલનો ઉપયોગ શું થાય છે। જો પ્રાસ્તવિક, હું જે અહીંયા બોલું એ તમારે ધ્યાન દઈને આઈડિયલની તમારી ગ્રામરની પુસ્તકમાં જોવાનું છે અને મારી સાથે સમજવાનું છે। તો જુઓ, ચાલો સમજીએ। આર્ટિકલ્સના બે પ્રકાર છે। તો જે આ આર્ટિકલ્સ છે એ આર્ટિકલ્સના પ્રકારો કેટલા છે? બે છે। આર્ટિકલ્સના પ્રકારો બે છે, અનિશ્ચિત અને નિશ્ચિત। કે આર્ટિકલના બે પ્રકાર છે મુખ્ય, અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ। અનિશ્ચિત આર્ટિકલ એટલે શું? કે જે ચોક્કસ ન હોય, અચોક્કસ, અને જે નિશ્ચિત એટલે કે ચોક્કસ હોય એને કહેવાય નિશ્ચિત આર્ટિકલ। અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ। આર્ટિકલ a અને n અનિશ્ચિત છે। તેમાં જુઓ આર્ટિકલ કયો આવ્યો? a। આર્ટિકલ a અને n। આર્ટિકલ a અને n એ બંને કેવા આર્ટિકલ છે? અનિશ્ચિત આર્ટિકલ છે। અને જ્યારે આર્ટિકલ ધ એ નિશ્ચિત છે। આમાં a અને n આર્ટિકલ એ બંને અનિશ્ચિત છે અને આર્ટિકલ ધ છે એ નિશ્ચિત છે। મુખ્ય પ્રકાર બે છે આર્ટિકલના, અનિશ્ચિત આર્ટિકલ અને નિશ્ચિત આર્ટિકલ। અનિશ્ચિત આર્ટિકલમાં કયા કયા છે? a અને n, જ્યારે નિશ્ચિત આર્ટિકલમાં ધ। ખબર પડી દરેકને? યસ, રાઈટ। જુઓ આપણે આર્ટિકલ્સને ગુજરાતીમાં ઉપપદ કહે છે। આર્ટિકલ્સ છે એ અંગ્રેજી શબ્દ છે, એને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? ઉપપદ। ઉપપદ એટલે આર્ટિકલ્સ। ગુજરાતીમાં ઉપપદ પણ તમે કહી શકો છો। હવે જુઓ ઉદાહરણ, તમને નીચેના અમુક મુખ્ય ઉદાહરણો આપ્યા છે, એ હવે આપણે ઉદાહરણો જોઈશું। જુઓ, તમને તમારી પુસ્તકમાં સરસ મજાના સુંદર ચિત્રો સાથે, પિક્ચર સાથે ઉદાહરણો આપેલા છે, પણ આપણે તમારે ચિત્ર તમારી બુકમાં જોવાનું છે અને ઉદાહરણો અહીંયા સમજવાના છે। હું ઉદાહરણ લખીશ, તમારે ચિત્રો પુસ્તકમાં સર્જવાના છે। જુઓ પહેલું ઉદાહરણ, ઉદાહરણો શું છે? This is a flower. This is a flower. તો આ a છે એ શું કહેવાય? આર્ટિકલ। a છે એ શું છે? આર્ટિકલ। This is a flower. પછી છે બીજું ઉદાહરણ, This is an orange. કે આ નારંગી છે। પહેલા આપણે જોયું કે આ ફૂલ છે ત્યારે આર્ટિકલ a, પછી લખેલું છે This is an orange. ઓરેન્જ એટલે નારંગી, આ નારંગી છે। તો આમાં આર્ટિકલ ક્યાં આપેલો છે? અહીંયા an આર્ટિકલ। આ જે પણ હું અહીંયા બોર્ડમાં ઉદાહરણો લખું એ તમારે અંગ્રેજીની નોટબુકમાં 4 લાઇનની નોટબુકમાં તમારે સારા અક્ષરે વ્યવસ્થિત
તમારે આ ઉદાહરણો લખવાના છે. તમારે ઇંગ્લિશની જ નોટમાં બે પાર્ટ પાડવાના છે. એક સાઈડ ઇંગ્લિશનો પાર્ટ અને પાછળની સાઈડ ઇંગ્લિશ ગ્રામરનો પાર્ટ પાડવાનો છે. તો ગ્રામરનું હું છે લખાવું એ પાછળના પાર્ટમાં લખવાનું અને ઇંગ્લિશનું છે વર્કિંગ કરાવવું એ આગળના પાર્ટમાં. ઓકે, ધીસ ઇઝ એ ઓરેન્જ. પછી નંબર 3 શું છે? ધીસ ઇઝ એ પેન. ધીસ ઇઝ એ પેન. તો આમાં આર્ટિકલ ક્યાં છે? એ આર્ટિકલ. પછી એમાં જ લખેલું છે it is on the table કે આ પેન છે તે ટેબલ ઉપર પડી છે. તો આમાં આર્ટિકલ ક્યાં છે? the. it is on the table કે તે ટેબલની ઉપર પેન પડી છે. તો જુઓ આમાં આપણે સમજ્યા કે આ આર્ટિકલ એ છે, આર્ટિકલ એન છે. વાક્યોમાંથી આપણે આર્ટિકલને ઓળખતા શીખ્યા. એ, એન, અહીંયા ધ. બરાબર? હવે શરૂ થશે આર્ટિકલ્સ એ અને એન. હવે જુઓ, ચાલો સમજીએ. ગણી શકાય તેવી અચોક્કસ કે અનિશ્ચિત વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીનો ઉલ્લેખ કરીએ ત્યારે તેના નામની પહેલા અનિશ્ચિત આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરવામાં આવે છે. તો આર્ટિકલ એ અને એન અનિશ્ચિત આર્ટિકલ છે. તો એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? કે જ્યારે કોઈ પણ વસ્તુ ગણી શકાય એવી હોય, અચોક્કસ હોય કે અનિશ્ચિત હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પ્રાણીનો ઉલ્લેખ કરીએ ત્યારે તેના નામની પહેલા એટલે કે નામની આગળ કયો આર્ટિકલ વપરાય છે? એ અને એન. અનિશ્ચિત વસ્તુ, અચોક્કસ વસ્તુ, જગ્યા કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ એ અને આર્ટિકલ એન નો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે જ્યારે અનિશ્ચિત આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેના પછી આવતું સામાન્ય નામ હંમેશા એકવચનમાં હોય છે. કે જુઓ, હવે આ તમારે ખાસ સમજવાનું છે કે આપણે આર્ટિકલ વાપરીએ છીએ એ, એન કે ધ. તો જુઓ, એ આર્ટિકલ પછીનો શબ્દ કે જેમ કે ફ્લાવર, તો એ એકવચનમાં છે. કોઈ વસ્તુ એક જ હોય, કોઈ પણ વસ્તુ કે નામ કે એક જ હોય ત્યારે જ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એકથી વધારે વસ્તુ, વ્યક્તિ કે નામ હોય ત્યારે આર્ટિકલ વપરાશે નહીં. એકવચનમાં જ આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ જેમ કે જુઓ અહીંયા ધીસ ઇઝ એ ફ્લાવર. તો ફ્લાવર છે એ કેટલા છે? એક જ છે. તમને આમાં ચિત્રમાં આપેલું છે જેમ કે આ ફ્લાવર છે એ એક જ છે. પછી ઓરેન્જ તો કે નારંગી, નારંગી કેટલી છે? એક જ છે. પછી પેન, ટેબલ, કોઈ પણ વસ્તુ, નામ કંઈ પણ એક જ હોય, એક વચનમાં હોય ત્યારે જ આર્ટિકલનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે બહુવચનમાં હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી. પછી જુઓ, નીચે હવે ઉદાહરણો આપેલા છે એ આપણે ઉદાહરણો થોડા લખીશું. એ ફ્લાવર. તો જુઓ, ફ્લાવર કેટલા છે? ગણો તો વધારે છે નહીં, એક જ છે. કોઈ પણ વસ્તુ એક જ હોય ત્યારે જ આર્ટિકલ વપરાય છે. એ ફ્લાવર. નંબર 5 એન એલિગેટર. તો એલિગેટર છે કેટલા છે? એક જ છે. ત્યારે આપણે આગળ આર્ટિકલ વાપરેલો છે એન. પછી છે એ નર્સ. નામની આગળ અહીંયા એ નર્સ, નર્સ હોતો છે તો એની આગળ આપણે આર્ટિકલ કયો વાપર્યો? એ વાપર્યો. એક જ છે નર્સ.
એકવચનમાં હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવે છે. એન ઇન્કપોટ, એકથી વધારે જેમ કે 1 2 3 કે 4 કોઈ પણ હોય, એકથી ગમે તેટલા વધારે ફ્લાવર હોય તો આપણે આર્ટિકલનો ત્યારે ઉપયોગ કરી શકીએ નહીં. પછી શું છે? એ ટ્રક. એ ટ્રક. પાના નંબર ફેરવજો. પાના નંબર 6. જો સામાન્ય નામ એકવચનમાં હોય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. તો જુઓ, હવે તમને પ્રશ્ન થતો હશે કે અહીંયા આપણે લખ્યા, તમને એવું મનમાં થતું હશે કે આપણે આર્ટિકલ એ અને આર્ટિકલ એન નો ઉપયોગ કર્યો તો ક્યારે આર્ટિકલ એ વપરાશે અને ક્યારે આર્ટિકલ એન વપરાશે, એ તમને મનમાં પ્રશ્ન થતો હશે. તો હવે આપણે એ સમજવાનું છે કે આર્ટિકલ એ ક્યારે વપરાય છે અને એન ક્યારે વપરાય છે. જો અત્યાર સુધીના આપણે ઉદાહરણો લખ્યા એમાં એન, તો તમને હવે એવું થશે કે ક્યારે આર્ટિકલ એ મૂકશું, ક્યારે આર્ટિકલ એન મૂકવાનો, તો એ હવે આપણે સમજીશું. જેમ કે કોઈ પણ સામાન્ય નામ હોય અને એકવચનમાં હોય એટલે કે એક હોય ત્યારે તેનો ઉચ્ચાર કે આપણે જ્યારે બોલીએ, ઉચ્ચાર કરીએ, પ્રોનાઉન્સિએશન ઉચ્ચાર કરીએ ત્યારે ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. એટલે પહેલો અક્ષર તમારે જોવાનો, પહેલો અક્ષર આપણે બોલીએ ત્યારે ઉચ્ચાર વ્યંજન એટલે કે કોન્સોનન્ટ્સ વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ એ વપરાય છે. આર્ટિકલ એ નો ઉચ્ચાર અ થાય છે. એ નો ઉચ્ચાર શું થાય છે? અ. તો જુઓ, જ્યારે વ્યંજનથી ઉચ્ચાર થશે ત્યારે આર્ટિકલ કયો વપરાશે? એ. તો ચલો હવે આપણે એના ઉદાહરણો સમજીશું. શું લખેલું છે? ડોંકી. તમને ગધેડાનું ચિત્ર આપ્યું છે, ડોંકી લખેલું છે, તો ડોંકી છે ઈ તમે બોલો ડોંકી. ડી છે અહીંયા, તો ડી નો ઉચ્ચાર ક્યાંથી થાય છે? ડ. ડી બોલે ડ. તો ડ શું છે? વ્યંજન છે. ડ શું છે? વ્યંજન. તો વ્યંજનની આગળ આર્ટિકલ કયો વપરાય છે? એ. તો એના એ ડોંકી. તો હવે આપણે સમજીશું સ્વર કયા છે અને વ્યંજન કયા છે. તમને લોકોને ખબર જ હશે તો પણ આપણે બીજી વખત એક વખત જોઈ લઈએ. A થી Z ABCD માં A થી Z એમાં ટોટલ મૂળાક્ષર એટલે કે ટોટલ અક્ષર કેટલા હોય છે? 26. A થી Z ના ટોટલ 26 મૂળાક્ષરો હોય છે. તો એ 26 માંથી 5 શું છે? સ્વર. સ્વર એટલે વોવેલ્સ. કયા કયા સ્વર છે? જો A E I O અને U એ 5 શું છે? સ્વર છે. 5 સ્વર એટલે કે વોવેલ્સ છે. A E I O અને U એ 5 શું છે? સ્વર છે. તમારે ખાસ પાકું કરવાનું છે A E I O અને U એ 5 સ્વર છે અને આ 5 સિવાયના બાકીના જે પાછળ જે છે અક્ષરો કયા કયા છે? તો જુઓ B C D F G H J K L M N P Q R
ઝેડ આ જે બધા છે એ શું છે વ્યંજન છે એટલે કે કોન્સોનન્ટ્સ શું છે વ્યંજન એ ઈ આઈ ઓ અને યુ એ 5 સ્વર છે અને પાછળ 26 મૂળાક્ષરોમાંથી 5 સ્વર છે અને બાકીના પાછળ જે 21 અક્ષરો વધે છે મૂળાક્ષરો છે લેટર એ બધા શું છે વ્યંજન છે તો અત્યારે આપણે સમજ્યા કે જ્યારે વ્યંજનથી ઉચ્ચાર થાય ત્યારે આર્ટિકલ એ વપરાય છે જેમ કે અત્યારે આપણે શીખ્યા ડોંકી ડી તો ડી બોલે ડ ડ તો ડી શું છે વ્યંજન છે તો વ્યંજનની આગળ આર્ટિકલ એ વપરાય છે પછી શું લખેલું છે ચોપસ્ટિક ચોપસ્ટિક સી તો સી શું છે વ્યંજન બરાબર ચ સી નો ઉચ્ચાર શું થાય ચ સી બોલે ચ તમારે જ્યારે બોલો ત્યારે એનો ઉચ્ચાર જોવાનો છે ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે આર્ટિકલ એ વાપરીએ છીએ ચોપસ્ટિક આગળ આર્ટિકલ આવશે એ પછી નેક્સ્ટ શું છે બાઇસિકલ એટલે કે સાયકલ જો તમને આ બધા જે ચિત્રો આપેલા છે એ કેટલા છે એક જ છે એટલે કે એક જ વચનમાં છે એટલા માટે આપણે આર્ટિકલ એ અથવા એ નો કે ધ નો ઉપયોગ કરીએ છીએ તો બાઇસિકલ બી બી બોલે બ વ્યંજન આર્ટિકલ આવશે એ બાઇસિકલ પછી નેક્સ્ટ હાઉસ એટલે કે ઘર એચ બોલે હ આ બધા વ્યંજનમાંના અક્ષરો છે એટલે કે ઉચ્ચાર આપણે થાય છે ઉચ્ચાર ક્યાંથી થાય છે વ્યંજનથી થાય છે તો આર્ટિકલ કયો વપરાશે એ હાઉસ પછી નેક્સ્ટ મેસન એટલે કે કળિયો એમ બોલે મ મેસન આપણે બોલ્યા તો શું બોલવાનું એમ તો એમ શું છે વ્યંજન તો આર્ટિકલ આવશે એ મેસન તો જો ઉપરોક્ત બધા શબ્દોનું ઉચ્ચારણ વ્યંજનથી થાય છે અત્યાર સુધીમાં આપણે જે શબ્દો બોલ્યા જેમ કે ડોંકી ડોંકી પછી શું બોલ્યા ચોપસ્ટિક ચ બાઇસિકલ બી બ હાઉસ મેસન આ દરેકનું ઉચ્ચારણ શેનાથી થાય છે વ્યંજનથી થાય છે તો જુઓ વ્યંજનથી થાય છે વળી તે બધા જ શબ્દો એક વચનમાં છે આ બધા જ શબ્દો કેટલા છે એક વચનમાં એટલે કે એક જ છે જેમ કે ડોંકીઝ હોત પાછળ એસ હોત કે એક થી વધારે ગધેડા હોત તો ત્યારે એમાં આર્ટિકલ વપરાત નહીં દરેક જે છે એ એક જ છે માટે આપણે આર્ટિકલનો ઉપયોગ કર્યો છે તેથી તેમની આગળ આર્ટિકલ એ નો ઉપયોગ થયો છે ચાલો સમજીએ જો સામાન્ય નામ એક વચન હોય અને તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન વપરાય છે તો અત્યારે આપણે શું સમજ્યા આવતા પહેલા કે જ્યારે કોઈ પણ જેમ કે સામાન્ય નામ એક વચનમાં હોય અને ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે પણ જ્યારે સામાન્ય નામ એક વચનમાં હોય અને ઉચ્ચાર સ્વરથી થતો હોય તો સ્વર કયા છે એ ઈ આઈ ઓ અને યુ આ 5 સ્વર છે સ્વરથી ઉચ્ચાર થાય ત્યારે આર્ટિકલ કયો વપરાશે એન વપરાશે આમાં આર્ટિકલ કયો વપરાશે એન આર્ટિકલ એન નો ઉચ્ચાર એન થાય છે એન ને શું વંચાય એન
લખવાના છે. જો અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી. અમ્બ્રેલા અ આપણે ઉચ્ચાર જેનાથી થયું અ. તો જુઓ યુ અક્ષર કયો છે યુ. યુ બોલે અ તો અ યુ. યુ શું કહેવાય? સ્વર. તો હવે યુ ની અમ્બ્રેલા ની આગળ કયો આર્ટિકલ વપરાશે? એ એન એન. ખબર પડી દરેકને? યસ. પછી છે એગ. ઈ ડબલ જી. ઈ શું છે? સ્વર. ઈ બોલે એ અને ઈ. આપણે ઈ નો ઉચ્ચાર શું થાય? જુઓ ઈ નો ઉચ્ચાર શું થશે? એ અને ઈ. એગ. તો એગ ની આગળ કયો આર્ટિકલ હવે આવશે? એ એન એન. ઈ શું છે? સ્વર છે. એટલા માટે આપણે આર્ટિકલ એ એન વાપર્યો છે. પછી છે એન્ટ. એ એન ટી એન્ટ. એ એનો ઉચ્ચાર શું થાય? એ. એ બોલે એ. તો એ ની આગળ એન્ટ ની આગળ હવે કયો આર્ટિકલ વપરાશે? એ એન એન. પછી શું છે? ઓક્સ. ઓક્સ એટલે બળદ. ઓ. ઓ બોલે ઓ. ઓ નો ઉચ્ચાર શું થાય? ઓ. અને ઓ શું છે? સ્વર. તો સ્વર ની આગળ કયો આર્ટિકલ આવશે? એ એન એન. એન ઓક્સ. પછી નેક્સ્ટ એપલ. એ. એ બોલે એ અને એ શું છે? સ્વર. તો જ્યારે સ્વર થી હોય ત્યારે આર્ટિકલ એ એન એન વપરાય છે. તમારે શોર્ટમાં ઇઝીલી યાદ રાખવાનું છે કે જ્યારે ઉચ્ચાર વ્યંજનથી શરૂ થાય અને સામાન્ય નામ એકવચનમાં હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે અને જ્યારે સામાન્ય નામ એકવચનમાં હોય અને ઉચ્ચાર સ્વરથી થતું હોય એ સ્વર કયા? એ ઈ આઈ ઓ અને યુ સ્વરથી થાય ત્યારે આર્ટિકલ એ એન વપરાય છે. તમારે આ 5 સ્વર ખાસ પાકા કરી નાખવાના છે. તો એટલે તમને સારી રીતે યાદ રહી જશે કે આ જ્યારે સ્વરથી શરૂ થાય ત્યારે આર્ટિકલ એ એન વપરાય છે અને સ્વર સિવાયના કોઈ પણ જેમ કે બાકીના 21 વ્યંજન હોય ત્યારે આર્ટિકલ એ વપરાય છે. પેજ નંબર 7 સામેનું પેજ જુઓ. શું લખેલું છે યાદ રાખો. અંગ્રેજી મૂળાક્ષરોમાં એ ઈ આઈ ઓ અને યુ આ 5 મૂળાક્ષરો સ્વર છે. અત્યારે આપણે સમજ્યા કે એ ઈ આઈ ઓ અને યુ આ 5 શું છે? સ્વર છે. બાકીના બધા જ મૂળાક્ષરો વ્યંજન છે. એટલે કે આ બધા જે છે એ શું છે? વ્યંજન. ચાલો સમજીએ. આર્ટિકલ એ કે એન નો અર્થ એક અથવા કોઈ એક એવો થાય છે. આર્ટિકલ એ અને આર્ટિકલ એન એનો અર્થ શું થશે? એક અથવા તો કોઈ એક એવો થાય છે. વ્યક્તિ, પુરુષ કે સ્ત્રીના નામની આગળ ક્યારે આર્ટિકલ એ કે એન નો પ્રયોગ કરવો નહીં. આ તમારે ખાસ યાદ રાખવાનો પોઈન્ટ છે કે શું કીધું છે? વ્યક્તિ એટલે કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય, પુરુષ અથવા સ્ત્રીનું નામ હોય ત્યારે આર્ટિકલ એ અથવા એન નો ઉપયોગ થશે નહીં. ધારો કે મારું નામ રિદ્ધિ છે તો રિદ્ધિ તો એની આગળ હું આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરી શકું નહીં. હું એમ ના કહી શકું એ રિદ્ધિ. જેમ કે તમારા કોઈનું નામ છે કે પ્રિયાંશ તો પી તો તમને એમ થાય કે હવે પી ની પ્રિયાંશની આગળ આર્ટિકલ એ વાપરવું. એ પ્રિયાંશ એવું પણ કહી શકાય નહીં. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, પુરુષનું નામ હોય, સ્ત્રી, છોકરી કે છોકરાનું નામ હોય ત્યારે આર્ટિકલ એ કે એન નો ઉપયોગ થઈ શકશે નહીં. તમારે ખાસ યાદ રાખવાનું છે. જેમ કે આપણે એ કનુભાઈ, એન ઐશ્વર્યા રાય, એ વિજય, એન ઉર્મી એવું લખી કે બોલી શકીએ નહીં.
તમે કોઈ પણ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ એ કે એન નો ઉપયોગ કરી શકતા નથી. તમે લખી પણ ન શકો અને બોલી પણ ન શકો. એનું ઉદાહરણ જોઈશું આપણે. He is દર્શન, કે તે દર્શન છે. He is દર્શન, તો આ વાક્ય સાચું છે. પછી લખ્યું છે He is a દર્શન. તો આમાં જુઓ તો દર્શનની આગળ આર્ટિકલ વાપર્યો છે એ. તો અત્યારે આપણે શીખ્યા કે કોઈ પણ વ્યક્તિ પુરુષ કે સ્ત્રીનું નામ હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તો હવે દર્શનની આગળ આર્ટિકલ આ એ વાપર્યો છે એ વાક્ય સાચું કહેવાય નહીં, ખોટું છે. એટલા માટે આપણે અહીંયા કરીશું wrong. પછી નેક્સ્ટ આર્ટિકલ ધ. અત્યાર સુધીમાં આપણે આર્ટિકલ એ અને એન સમજ્યા. હવે આપણે સમજીશું આર્ટિકલ ધ, કે આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યારે થાય છે અને કેવી રીતે થાય છે એના વિશે વિગતે સમજીશું. ચાલો સમજીએ. કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુની વાત કરવામાં આવે તો તેના પહેલા આર્ટિકલ ધ વપરાય છે. આપણે સમજ્યા કે જેમ કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય કે પ્રાણીનું નામ હોય કે કોઈ વસ્તુનું નામ હોય ત્યારે એક વખત વાત થઈ ગઈ હોય, નિર્દેશ થઈ ગયો હોય, એક વખત આપણે એના વિશે વાત કરી હોય અને તે જ વ્યક્તિ હોય કે તે જ વસ્તુ હોય કે તે જ પ્રાણી હોય, બીજી વખત આપણે જ્યારે એની વાત કરીએ ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. પછી યાદ રાખો કે એ અને એન નો ઉપયોગ માત્ર એકવચન નામ આગળ જ થાય છે, જ્યારે ધ નો ઉપયોગ બહુવચન નામ આગળ પણ થાય છે. તો અત્યાર સુધીમાં આપણે સમજ્યા હતા કે કોઈ પણ વસ્તુ એક હોય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ કે પ્રાણી જ્યારે એક જ હોય ત્યારે આપણે આર્ટિકલ એ અથવા એન વાપરીએ છીએ. એક જ હોય ત્યારે. પણ જે ધ આર્ટિકલ છે એમાં એવું નથી. એકવચનમાં પણ અને બહુવચનમાં બંનેમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આર્ટિકલ ધ નો ઉપયોગ એવું નથી, એકવચનમાં પણ થઈ શકે છે અને બહુવચનમાં પણ થઈ શકે છે, બંનેમાં થઈ શકે છે. પણ જ્યારે એ અને એન આર્ટિકલનો ઉપયોગ ફક્ત એકવચનમાં જ થાય છે. હવે ઉદાહરણ ધ ના જોઈશું આપણે. This is, અહીંયા ખાલી જગ્યા રાખું છું, એપલ. This is ખાલી જગ્યા એપલ. તો હવે અહીંયા કયો આર્ટિકલ વપરાશે? એપલ. એ બોલે અ, એ બોલે એ. તો એની આગળ કયો આર્ટિકલ આવશે? એન. એપલ એ શું છે? એ શું છે? સ્વર. તો સ્વરની આગળ આર્ટિકલ આવશે એન, કે આ એપલ છે. પછી શું લખ્યું છે? ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. એક વખત મેં કીધું કે આ એપલ છે, કે આ સફરજન છે, સફરજન લાલ છે. હવે હું બીજી વખત પણ સફરજનની જ વાત કરું છું. એક વખત મેં કીધું કે આ સફરજન છે, સફરજન લાલ છે. તો બીજી વખત હું સફરજનની વાત કરું ત્યારે આર્ટિકલ હવે કયો વપરાશે? ધ. The apple is red. બરાબર? નેક્સ્ટ. શું લખેલું છે? There is ખાલી જગ્યા pen on the table. ખાલી જગ્યા
તો આર્ટિકલ આવશે a. There is a pen on the table. ખાલી જગ્યા pen is blue. તો એક વખત મેં પેનની વાત કરી કે ટેબલ ઉપર પેન પડી છે અને પેનની હવે હું બીજી વખત વાત કરું છું કે પેન બ્લુ એટલે કે વાદળી અથવા ભૂરા કલરની પેન છે. બીજી વખત હું પેનની વાત કરું તો ત્યારે હવે કયો આર્ટિકલ વપરાશે? The pen is blue. પછી નીચે કોઈ વ્યક્તિના નામની આગળ આર્ટિકલ ધ વપરાતો નથી. જેમ કે અત્યાર સુધીમાં આપણે શીખ્યા ને કે કોઈ પણ વ્યક્તિ હોય પુરુષ કે સ્ત્રી એની આગળ આર્ટિકલ એ અથવા an નો ઉપયોગ થઈ શકશે નહીં. એ જ રીતે આર્ટિકલ ધ નો પણ તમે ઉપયોગ કરી શકો નહીં. જેમ કે મારું નામ છે રિદ્ધિ, ધ રિદ્ધિ એવું હું કહી શકું નહીં. કે જેમ કે ધ સીમા, ધ રાકેશ ભટ્ટ એમ ન કહેવાય કે લખાય. કોઈ પણ વ્યક્તિનું નામ હોય, પુરુષનું નામ હોય, સ્ત્રી, છોકરો કે છોકરીનું નામ હોય, એના નામની આગળ તમે આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકો નહીં. પછી શું છે? સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, તારા કે આકાશની વાત કરીએ ત્યારે તેની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે જુઓ સન એટલે સૂર્ય. તો સૂર્યની આગળ કે તમે સનની આગળ આર્ટિકલ ધ ઉપયોગ કરી શકો છો. ધ સન એવું તમે લખી શકો. પછી મેં લખ્યું મૂન એટલે ચંદ્ર. ધ મૂન, સન, ધ મૂન કે સૂર્ય, ચંદ્ર. અત્યારે આપણે શીખ્યા પૃથ્વી, તારા, આકાશની જ્યારે વાત કરી ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. પછી હું લખું છું સ્કાય એટલે કે આકાશ. ધ સ્કાય. તો આગળ કયો આર્ટિકલ વપરાશે? ધ. પછી છે સ્ટાર્સ એટલે કે તારાઓ. તો એની આગળ આર્ટિકલ ધ સ્ટાર્સ. પછી છે અર્થ એટલે પૃથ્વી. તો એની આગળ પણ તમે આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકો છો કે ધ અર્થ. બરાબર? કે કોઈ પણ સૂર્ય, ચંદ્ર, તારા કે પૃથ્વીની વાત કરીએ, આકાશની વાત કરીએ ત્યારે એની આગળ આર્ટિકલ ધ વપરાય છે. તો હવે તમને સારી રીતે સમજાણું હશે કે ક્યારે આર્ટિકલ એ વપરાય છે, ક્યારે આર્ટિકલ an વપરાય છે અને ક્યારે ધ વપરાય છે. તો ફરી વખત હું શોર્ટમાં તમને સમજાવું છું કે જ્યારે ઉચ્ચાર સ્વરથી થતો હોય એટલે કે a, e, i, o અને u ત્યારે આર્ટિકલ an વપરાય છે. અને જ્યારે કોઈ પણ સામાન્ય નામ એકવચનમાં હોય અને ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, આમાંના વ્યંજન, ત્યારે આર્ટિકલ કયો વપરાય છે? a વપરાય છે. અને આર્ટિકલ ધ નો ઉપયોગ ક્યારે થાય છે? કે જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના નામની એક વખત વાત કરી હોય અને તે જ વસ્તુ, પ્રાણી કે વ્યક્તિની તમે બીજી વખત વાત કરો ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. કોઈ પણ વ્યક્તિ, પુરુષ, સ્ત્રી ના નામની આગળ તમે આર્ટિકલ a, n કે ધ નો ઉપયોગ કરી શકો નહીં. કોઈ પણ વ્યક્તિનું નામ, ધારો કે રિદ્ધિ, કોઈનું નામ છે નમન, તો એની આગળ તમે આર્ટિકલ a, n કે ધ નો ઉપયોગ કરી શકો નહીં. બરાબર? પછી આમાં સન, મૂન, સ્કાય, સ્ટાર્સ અને અર્થ એની આગળ આર્ટિકલ ધ તમે ઉપયોગ કરી શકો છો. તો આ આપણું હતું યુનિટ 1 પહેલું કે ધ આર્ટિકલ. તો આર્ટિકલ શું છે એના વિશે આપણે શીખ્યા કે અનિશ્ચિત અને નિશ્ચિત. અનિશ્ચિતમાં બે, a અને n અને નિશ્ચિતમાં ધ. તો આ બધું તમને સારી રીતે સમજાઈ ગયું હશે. તમારે વારંવાર લર્ન કરવાનું એટલે કે પાકું કરવાનું છે અને તમારે નોટબુકમાં આ ઉદાહરણો લખવાના છે. 1 થી 28 સુધીના જે મેં ઉદાહરણો લખ્યા એ તમારે લખવાના છે અને સારી રીતે પાકું પણ કરવાનું છે. આ પણ તમારે જો લખવું હોય તો તમે તમારી યાદગીરી માટે, મીન્સ કે તમારે એક વખત વધુ યાદ રહી જાય એના માટે તમે લખી શકો છો. ઓકે? સારી રીતે તમારે પાકું કરવાનું છે. હવે પછીનો જે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે એનું સ્વાધ્યાય કરીશું. ઓકે? બાય બાય.